નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું જયેશ સોલંકી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ, સોલાર પાથફાઇન્ડર, સનપાથ ડાયાગ્રામ એન્ડ વિન્ડ લોડ કન્ડિશન ઓન સોલાર પીવી પેનલ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે આજના લેસનમાં સમજીશું કે સોલાર પાથફાઇન્ડર શું છે, સનપાથ ડાયાગ્રામ શું છે અને વિન્ડ લોડ કન્ડિશન ઓન સોલાર પીવી પેનલ શું છે. તો વિન્ડ લોડ કન્ડિશનની પોઝિટિવ અને નેગેટિવ બંને અસરો જોઈશું. તો આજે આટલા મુદ્દાઓનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે સમજીશું કે સોલાર પાથફાઇન્ડર શું છે. સોલાર પાથફાઇન્ડર એટલે કે પહેલાં તો સોલાર સિસ્ટમનું કામ શું છે, તો કે સોલાર સિસ્ટમ એ સૂર્યના કિરણોનું આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીને આપે છે. તો કે કોઈ પણ જગ્યાએ સૂર્યના માર્ગનું વિશ્લેષણ કરવા માટેનું સાધન એટલે આપણું સોલાર પાથફાઇન્ડર છે. બરાબર, કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાને અને આખા વર્ષ દરમિયાન સૂર્યનું કિરણોનું પ્રકાશ કેટલો હશે, એનું રેડિયેશન કેટલું હશે, એ બધું માપન આખા વર્ષ દરમિયાનનું કરી આપતું સાધન એટલે આપણું સોલાર પાથફાઇન્ડર. અને સોલાર પાથફાઇન્ડરમાં કયા કયા સાધનો વપરાય છે. સૌપ્રથમ રિફ્લેક્ટેડ ડોમ એટલે કે જે ઇલિપ્સ આકારનો તમને કાચ દેખાય છે તેને સોલાર પાથફાઇન્ડરનું રિફ્લેક્ટર ડોમ કહેવામાં આવે છે. પછી બીજા નંબરનું છે સનપાથ ડાયાગ્રામ. તો કે જે અંદરનો ગ્રાફ દેખાય છે તેનો સનપાથ ડાયાગ્રામ કહેવામાં આવે છે. પછી ત્રીજું છે બબલ લેવલર. બરાબર, કે સોલાર પાથફાઇન્ડરને આપણે હોરિઝોન્ટલી બેલેન્સ કરવા માટે કે સેટ કરવા માટે જેની જરૂર પડે છે તે આપણું બબલ લેવલર. ચોથું છે મેગ્નેટિક કંપાસ, કે સોલાર પાથફાઇન્ડરને આપણે દક્ષિણ દિશા તરફ કેવી રીતે ગોઠવવું તેના માટેની જરૂર પડે છે, તે છે આપણું મેગ્નેટિક કંપાસ. 4 મુખ્ય સાધનો થયા સોલાર પાથફાઇન્ડરમાં. પહેલું રિફ્લેક્ટેડ ડોમ, પછી અંદરનો ચાર્ટ એટલે કે આપણો સોલાર પાથ સનપાથ ડાયાગ્રામ. પછી ત્રીજું છે બબલ લેવલર. બબલ લેવલરનું કામ શું થશે, તો કે બબલ લેવલરનું કામ થશે તો કે આપણે જ્યારે સ્ટેન્ડ ઉપર સોલાર પાથફાઇન્ડરને ગોઠવશું તો ત્યારે તેને હોરિઝોન્ટલી બેલેન્સ કરવું જરૂરી બને છે. હોરિઝોન્ટલી બેલેન્સ કરવા માટે આપણે બબલ લેવલરની જરૂર પડશે. અને ચોથું છે તો કે આપણે ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ મોસ્ટ ઓફ સોલાર પેનલની દિશા કેવી હોય છે, તો કે દક્ષિણ દિશાની સામે ગોઠવેલી હોય છે. બરાબર, તો દક્ષિણ દિશાની સામે સોલાર પાથફાઇન્ડરને યોગ્ય રીતે ગોઠવવા માટે કેની જરૂર પડશે, તો કે આપણે મેગ્નેટિક કંપાસની જરૂર પડશે. અને જ્યાં આખા સનપાથ ડાયાગ્રામનું પણ આપણે આગળના ટોપિકમાં આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સોલાર પાથફાઇન્ડરનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય તો કોઈ પણ સ્થાને આવી રીતે સ્ટેન્ડ ઉપર ગોઠવી અને તેને જે સ્થાને સૂર્યના માર્ગનું વિશ્લેષણ કરવાનું છે તે સ્થાને સેટ કરવામાં આવે છે. અને સોલાર પાથફાઇન્ડરમાં નો અંદરનો સનપાથ ડાયાગ્રામ છે, સનપાથ ડાયાગ્રામમાં આ રીતે છે તે ગ્રાફ બનીને આવશે. બરાબર, તો કે આ જે વૃક્ષોના હિસાબે છાંયો પડે છે કે શેડિંગ પડે છે એ શેડિંગનું આખું વિશ્લેષણ દર્શાવશે કે કેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડશે અને રેડિયેશન પડશે ને એ પ્રમાણે આપણે સોલાર પેનલ છે તે સૂર્યપ્રકાશનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીને આપણે આપશે. એટલે સોલાર પાથફાઇન્ડર એક મહત્ત્વનું સાધન બની ગયું છે. આપણે જોયું એ પ્રમાણે સોલાર પાથફાઇન્ડર એ એવું એક સાધન છે જેનો ઉપયોગ ચોક્કસ સ્થાન પર સૂર્યના માર્ગનું વિશ્લેષણ કરવા અને ચાર્ટ બનાવવા માટે થાય છે. બરાબર, તો કે ચાર્ટમાં આપણે આખા વર્ષ દરમિયાન દરેક મહિનામાં કયા દિવસે કેટલો સૂર્યપ્રકાશ મળશે તે ગ્રાફની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. જેથી નક્કી કરી શકાય કે અવરોધોનો પડછાયો આખા વર્ષ દરમિયાન સોલાર પેનલ્સને કેવી રીતે અસર કરશે. અવરોધો એટલે કે આપણે સોલાર રેડિયેશનમાં આવતા અવરોધો એટલે કે છાંયો, શેડિંગ. બરાબર, એ આપણી સોલાર પીવી પેનલ્સનો એક અવરોધ જ થયો, સૂર્યપ્રકાશ અને પેનલ્સ વચ્ચેનો અવરોધ થયો. બરાબર, તો એ અવરોધ આપણી સોલાર પીવી પેનલ્સને કેવી રીતે અસર કરશે તેનું પણ વિશ્લેષણ કરી શકીએ છીએ. તેમાં રિફ્લેક્ટિવ ડોમ અને સનપાથ ડાયાગ્રામનો ઉપયોગ કરે છે. અને જે વપરાશકર્તાઓને સૂર્ય ક્યાં હશે અને કયા અવરોધોનો પડછાયો પાડશે તે બરાબર નક્કી કરી શકાય. તો કે કોઈ પણ જગ્યાએ આપણે સોલાર પીવી પેનલ્સની સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પહેલાં કે સૂર્ય ક્યાં હશે અને સૂર્યપ્રકાશને અવરોધ કરતા જે પદાર્થો છે તે કેવી રીતે આપણી સોલાર પીવી પેનલ્સને તે જગ્યાએ કેવી રીતે અસર કરશે તે નક્કી કરી શકાય છે. અને જે સોલાર સિસ્ટમની મહત્તમ કાર્યદક્ષતા મેળવવા માટે ઉપયોગ થાય છે. કે જેમ આપણે સોલાર પીવી પેનલ્સ ઉપર જેમ સૂર્યપ્રકાશ વધારે પડશે તેમ આઉટપુટ વધારે મળશે. બરાબર, આઉટપુટ વધારે મળશે અને એ પ્રમાણે તેની એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા વધારે મળશે.
બરાબર. તો કે મહત્તમ કાર્યદક્ષતા મેળવવા માટે આપણે સોલાર પાથ ફાઇન્ડરનો ઉપયોગ શરૂઆતમાં કરીએ છીએ. તો સોલાર પાથ ફાઇન્ડરનું અંદરનું જે એક સાધન છે આપણું સન પાથ ડાયાગ્રામ, અને સન પાથ ડાયાગ્રામ એ એક મુખ્ય સાધન સોલાર પાથ ફાઇન્ડરનું છે, અને સોલાર પાથ ફાઇન્ડરનું તેને હૃદય પણ કહેવામાં આવે છે કે મુખ્ય સન પાથ ડાયાગ્રામ વગર સોલાર પાથ ફાઇન્ડરનો કંઈ આપણે ઉપયોગ જ ના કરી શકીએ. તો કે સન પાથ ડાયાગ્રામમાં શું શું વસ્તુ આવે છે? તો સન પાથ ડાયાગ્રામ એક એવો ચાર્ટ છે કે તેની અંદર શું શું આવે છે? જે આ વર્ટિકલ લાઇન્સ છે તે સમય દર્શાવશે, બરાબર. તો કે આખા દિવસનો સમય કે કયા સમય કેટલી કલાક સુધી કેટલું રેડિયેશન મળે તે સમય દર્શાવશે, બરાબર. પછી જે આ ઇલિપ્સ દેખાય છે તે આખા વર્ષ દરમિયાન મહિના બતાવશે, બરાબર. કે આખા વર્ષ દરમિયાન 12 મહિના, તો અહીંયા આપણે 12 ઇલિપ્સની લાઈન આપેલી છે, બરાબર. અને જે આ તમને નાના નાના નંબર દેખાતા હશે, બરાબર, તો કે દર 30 મિનિટ દીઠ એવરેજ સોલાર રેડિયેશનમાં કેટલો વધારો થાય છે તે દર્શાવશે, બરાબર. તો કેટલું થયું? તો કે જે આ વર્ટિકલ લાઇન છે તે સમય દર્શાવશે. પછી આ ઇલિપ્સ આકારની લાઈનો છે તે આખા વર્ષ દરમિયાનના કયા મહિનામાં કેટલું સોલાર રેડિયેશન જે તે સ્થાન ઉપર આપણે આવશે તે બતાવશે, બરાબર. અને જે નાના નાના નંબર છે, બરાબર, તો કે આખા દિવસ દરમિયાન દર 30 મિનિટે એવરેજ સોલાર રેડિયેશનમાં કેટલો વધારો થાય છે તે દર્શાવશે. આ થઈ આપણો સન પાથ ડાયાગ્રામ. અને મુખ્ય વસ્તુ એ કે સન પાથ ડાયાગ્રામને સોલાર પાથ ફાઇન્ડરનું હૃદય કહેવામાં આવે છે, બરાબર. તો સન પાથ ડાયાગ્રામમાં આપણે શું જોયું? તો કે સન પાથ ડાયાગ્રામ એ 2D ગ્રાફ છે અને સમગ્ર વર્ષ દરમિયાન ચોક્કસ સ્થાન માટે સમગ્ર આકાશમાં સૂર્યનો દેખીતો માર્ગ દર્શાવે છે. તેનો ઉપયોગ કોઈપણ સમય કોઈપણ તારીખે સૂર્યની સ્થિતિ જાણવા માટે થાય છે. સન પાથ ડાયાગ્રામને સોલાર પાથ ફાઇન્ડરનું હૃદય કહેવામાં આવે છે. તેમાં દર્શાવેલી વર્ટિકલ લાઇન સમય દર્શાવે છે. આપણે જેમ આકૃતિમાં સમજાવ્યું હતું તેમાં કે જે વર્ટિકલ એટલે કે ઊભી લાઈનો આવે છે તે શું દર્શાવે છે? તો કે તે સમયને દર્શાવે છે. પછી તેની કોન્સેન્ટ્રિક આર્ક એટલે કે ઇલિપ્સ જેવી આર્ક છે તે દરેક મહિનાનો સૂર્યનો એવરેજ પાથ દર્શાવે છે કે દરેક મહિના દરમિયાન જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ 12 મહિના છે, તો 12 મહિના દરમિયાન સૂર્યનો એવરેજ પાથ દર્શાવે છે. અને તે આર્કમાં દર્શાવેલા નાના નાના નંબર એટલે કે જે આપણી કોન્સેન્ટ્રેટિક આર્ક હતી, બરાબર, તેમાં નાના નાના જે નંબર હતા એ નંબર શું દર્શાવે છે? તો કે દર 30 મિનિટ દીઠ સોલાર રેડિયેશનની ટકાવારી દર્શાવે છે. તો કે દર 30 મિનિટ દીઠ સોલાર રેડિયેશનની ટકાવારીમાં કેટલો વધારો થાય છે, ઘટાડો થાય છે તે દર્શાવે છે, બરાબર. હવે ત્રીજા નંબરનો આપણો ટોપિક છે કે વિન્ડ લોડ કન્ડિશનની અસરો, બરાબર. તો કે વિન્ડ લોડ કન્ડિશન એટલે શું? તો કે પવન, બરાબર. કે આપણે સોલાર રૂફટોપ સિસ્ટમ છે કે સોલાર સિસ્ટમ ક્યારે પણ વાપરીએ છીએ ત્યારે મહત્વનું વસ્તુ તેની પરનું છે વિન્ડ લોડ કન્ડિશન, બરાબર. આપણે એ જ ગણતરીમાં લઈએ છીએ કે વિન્ડ લોડ કન્ડિશનની માત્ર નેગેટિવ અસરો જ થાય છે, એવું નથી, બરાબર. વિન્ડ લોડ કન્ડિશનની અમુક પોઝિટિવ અસરો પણ છે અને અમુક નેગેટિવ અસરો પણ છે. તો તે અસરો શું થાય છે તે આપણે વિગતવાર આજે ચર્ચા કરીશું, બરાબર. તો પહેલાં વિન્ડ લોડ કન્ડિશનની આપણે પોઝિટિવ અસરો જોશું, બરાબર. વિન્ડ લોડ કન્ડિશનની આપણે પહેલાં પોઝિટિવ અસરો જોશું. તો પહેલી જ અસર છે કે કાર્યક્ષમતામાં વધારો. કાર્યક્ષમતા એટલે આપણે એને શું? તો કે એફિશિયન્સી કહીએ છીએ, બરાબર. કે એને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કઈ રીતે? તો કે જ્યારે સોલાર પેનલ ઉપર કે સોલાર પીવી પેનલ્સ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર તો કરે છે, પણ તે શું થાય છે? તો કે સૂર્યકિરણોનું એબ્ઝોર્બન કરે છે, એના હિસાબે સોલાર પેનલ ગરમ થાય છે, બરાબર. સોલાર પેનલ ગરમ થાય છે તો આપણે બીજું કોઈ પાણી દ્વારા અથવા અન્ય કોઈ સોર્સ દ્વારા તેને ઠંડુ કરવા માટેનો કોઈ સોર્સ રાખતા નથી, બરાબર. તો જ્યારે તે ગરમ થાય છે એના હિસાબે શું થાય? તેની એફિશિયન્સી અથવા તો કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, બરાબર. એ ઘટાડો ન થાય એટલા માટે શું? તો કે પવન દ્વારા એને ઠંડી થવાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે, બરાબર. તો કે શું? તો કે પવનના હિસાબે તેની કાર્યક્ષમતામાં વધારો કઈ રીતે કરે? તો કે પવન સોલાર પેનલ્સને ઠંડુ કરે છે અને જેમ જેમ તેમનું તાપમાન ઘટે છે તેમ તેમ તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પછી બીજા નંબરનો પોઝિટિવ અસર છે આપણી વિન્ડ લોડ કન્ડિશનની, તે છે હાયર પાવર આઉટપુટ. તો કે આ ઠંડક અસરથી વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે પવનની ગતિમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી 5 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થવાથી ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં આશરે 5% વધારો થઈ શકે છે, બરાબર. તો કે સોલાર પીવી પેનલ્સ છે, બરાબર, તો તે હાયર પાવર આઉટપુટ આપે છે,
કે નહીં તો કે પવન જેમ જેમ પવનને ઠંડુ કરે છે તેમ તેમ હાયર પાવર આઉટપુટ આપે છે. તો કેટલું તો કે જ્યારે પવનની ગતિમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી 5 મીટર પ્રતિ સેકન્ડ ગતિમાં વધારો થાય છે ત્યારે આશરે તેની 5% જેટલું આઉટપુટમાં વધારો થાય છે. બરાબર. તો આપણે જ્યારે સોલાર પીવી પેનલ્સનું મેક્સિમમ આઉટપુટ જોતું હોય, બરાબર, તો તેને એ પણ જરૂરી છે કે તેને પવન દ્વારા યોગ્ય રીતે તેને ઠંડક આપવામાં આવે, બરાબર, કે નેચરલી પવન દ્વારા ઠંડી થતી હોવી જોઈએ. પછી ત્રીજું છે રિડ્યુસ મેન્ટેનન્સ. બરાબર, કે સોલાર પીવી પેનલ્સને એક આપણે શું કરીએ છીએ તો કે ખુલ્લા વાતાવરણમાં રાખીએ છીએ. ખુલ્લા વાતાવરણમાં રાખવાથી તેની ઉપર શું તો કે ધૂળ, રજકણ અને કચરો જમા થશે. બરાબર. ધૂળ, રજકણ જમા થાય તો આપણે સમજીએ છીએ કે તેને હિસાબે સોલાર પેનલનું હીટિંગ એકદમ વધુ થશે. બરાબર. ગરમીને એ સંગ્રહિત કરી રાખશે. બીજા નંબરમાં તો કે જ્યારે ધૂળ, રજકણની ઉપર આપણે ચોમાસા દરમિયાન વરસાદ અથવા પાણી પડવાથી શું થશે તો કે કોઈ પણ જગ્યાએ આપણે સોલાર પેનલની ફ્રેમ મેટલની બનેલી હોય છે, તેની ઉપર કાટ લાગશે કે તેને મિકેનિકલી નુકસાન થશે. બરાબર. તો કે ધૂળ, રજકણ આપણે મેન્યુઅલી તો સાફ કરવાનું જ હોય છે, બરાબર, પણ જે અમુક પ્રમાણમાં કોના દ્વારા સાફ થાય છે તો કે તેની ઉપરથી પસાર થતા પવન દ્વારા, એટલે કે વિન્ડ લોડ કન્ડિશન દ્વારા. બરાબર. તો કે પવન અને ધૂળને, ગંદકીને દૂર કરીને, પવન છે તે ધૂળ અને ગંદકીને દૂર કરીને પેનલ્સને કુદરતી રીતે સાફ કરવામાં મદદ કરી શકે છે, જે સમય જતાં તેની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. બરાબર. જેમ જેમ સોલાર પીવી પેનલ્સ ઉપર ધૂળનું પ્રમાણ ઓછું હશે તેમ આપણે હાયર પાવર આઉટપુટ મળશે અને તેની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સીમાં વધારો થશે. હવે આપણે પોઝિટિવ અસરો જોઈ, તેના પછી આવે છે વિન્ડ લોડ કન્ડિશનની નેગેટિવ અસરો. કે પવનને હિસાબે આપણી સોલાર પીવી સિસ્ટમ છે તેને નુકસાની શું પહોંચે છે કે તેના ઉપર નેગેટિવ અસરો શું પહોંચે છે તે આપણે જોવાનું છે. તો પહેલું જ છે ફિઝિકલ ડેમેજ. બરાબર. તો સોલાર વિન્ડ લોડ કન્ડિશનની નેગેટિવ અસરોમાં પહેલું જ છે ફિઝિકલ ડેમેજ. ખૂબ જ તીવ્ર પવનને લીધે પેનલને તેમના માઉન્ટિંગને તોડી શકે છે અથવા તેમને તેમની જગ્યા પરથી વિસ્થાપિત કરી શકે છે. આપણે જોઈએ છીએ કે વાવાઝોડા અથવા ચક્રવાતને લીધે ખૂબ જ વધુ ગતિથી જ્યારે પવન ફૂંકાતો હોય, બરાબર, ત્યારે શું થાય તો કે સોલાર પીવી પેનલ્સને તેમની જગ્યા ઉપરથી ઉપાડી અને બીજી જગ્યાએ વિસ્થાપિત કરી શકે છે. બરાબર, કે તેમને ઉડાવી શકે છે. એને તેના હિસાબે શું થાય તો કે સોલાર પેનલ વધુ હાઇટ ઉપરથી નીચે પડે એટલે તે મિકેનિકલ ડેમેજ અથવા સાવ ટોટલ બ્રેક થવાની સંભાવના રહેલી છે, કારણ કે આપણે સોલાર પીવી પેનલ્સની ઉપર ગ્લાસ વાપરેલો હોય છે. બરાબર. પછી બીજી છે રૂફટોપ સ્ટ્રક્ચરને ડેમેજ. કે જે આપણું રૂફટોપ સ્ટ્રક્ચર છે, બરાબર, આપણે શું કર્યું હોય તો કે રૂફટોપ સ્ટ્રક્ચરની ઉપર સોલાર પેનલ્સને માઉન્ટ કરેલી હોય. બરાબર. એ સ્ટ્રક્ચર આપણું ગેલ્વેનાઇઝ પાઇપથી અથવા બીજા કોઈ ગેલ્વેનાઇઝ મટીરિયલથી બનાવેલું હોય. બરાબર. જેવું વિન્ડની અસર થશે એ પવન પેનલમાં ભરાશે, તેનાથી શું થશે તો કે તેની સાથેનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, મિકેનિકલ સ્ટ્રક્ચર છે, તેને પણ ઉડાવી શકે છે અને ડેમેજ કરી શકે છે અને માઉન્ટિંગ ઉપરથી પેનલને ઉડાવી અને દૂર જગ્યાએ ફેંકી શકે છે. બરાબર. તો તે આપણી થઈ વિન્ડ લોડ કન્ડિશનની બીજા નંબરની નેગેટિવ અસર. તો વિન્ડ લોડ કન્ડિશનની નેગેટિવ અસરોમાંની ત્રીજી અસર છે કાટમાળથી નુકસાન. બરાબર. કાટમાળ એટલે કે કોઈ પણ વાવાઝોડા અથવા ચક્રવાત દરમિયાન સોલાર પીવી પેનલ્સ પોતાની જગ્યા પરથી પડી અને નીચે પડે છે, તેના હિસાબે તો મિકેનિકલ ડેમેજ થાય જ છે. અથવા બીજો કોઈ કાટમાળ આપણે આજુબાજુમાં અથવા આપણી જે સોલાર પીવી પેનલ્સ છે એનાથી ઊંચી હાઇટ પર રહેલી કોઈ પણ વસ્તુ અથવા કાટમાળ તેની ઉપર ઉડીને આવીને આપણી સોલાર પીવી સિસ્ટમ ઉપર પડે છે, તેની હિસાબે તો કે આપણી સિસ્ટમને મિકેનિકલ ડેમેજ કરી શકે છે, આપણી સોલાર પેનલને તોડી શકે છે. બરાબર. તો કે વાવાઝોડ કે ચક્રવાત જેવી ગંભીર પવનની ઘટનાઓથી કાટમાળ ઉડાડી દે છે, જે સોલાર પેનલ તથા અન્ય સાધનોને નુકસાન પહોંચાડે છે. બરાબર. આ જોઈએ આપણે સોલાર પીવી પેનલ્સ પર વિન્ડ લોડ કન્ડિશનની પોઝિટિવ તથા નેગેટિવ અસરો. વિન્ડ સ્પીડની આપણી સોલાર રૂફટોપ પીવી સિસ્ટમ છે તેના ઉપર શું અસર થશે ને તે આપણે વિગતવાર જોઈશું. બરાબર. તો સોલાર રૂફટોપ સિસ્ટમ માટે વિન્ડ સ્પીડ લિમિટ કોઈ ફિક્સ સંખ્યા નથી, પરંતુ તે માઉન્ટિંગ સ્ટ્રક્ચર, ડિઝાઇન અને સ્થાનિક પવન લોડ ઝોન પર આધાર રાખે છે. એટલે કે બધી સિસ્ટમ માટે કોઈ સ્પીડ લિમિટ ફિક્સ હોતી નથી. બરાબર. તે માઉન્ટિંગ સ્ટ્રક્ચર એટલે કે આપણે જેના ઉપર પેનલ માઉન્ટ કરીએ છીએ તે કેટલું મજબૂત છે અને કેટલી સ્પીડના પવનને સહન કરી શકે છે તેના ઉપર આધાર રાખે છે. અને બીજું તો કે સ્થાનિક લોડ ઝોન ઉપર, જે
સ્થાનિક પવન લોડ ઝોન છે તેના ઉપર પણ આધાર રાખે છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં અલગ અલગ રાજ્યમાં જ્યાં દરિયાઈ સીમા આવતી હોય ત્યાં પવનનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં વધારે સ્પીડથી પવન ફૂંકાય છે, બરાબર. તો તે પ્રમાણે ત્યાં આપણે સોલાર પીવી સિસ્ટમનું વાપરવી હોય, બરાબર, તો તે પ્રમાણે તેનું માઉન્ટિંગ પણ હેવી રાખવું પડે, કારણ કે ત્યાં વધુ સ્પીડથી પવન ફૂંકાઈ શકે છે, બરાબર. એટલે જેમ જેમ જગ્યા ફરશે કે તે પ્રમાણે તેની સ્પીડ લિમિટ અલગ અલગ થતી જશે. તો સામાન્ય સિસ્ટમ છે તે 150 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિનો સામનો કરવા માટે બનાવવામાં આવી છે, જ્યારે વિશિષ્ટ જરૂરિયાતની સિસ્ટમો છે તે વધુ ઝડપને સંભાળી શકે છે, જેમ કે 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી સંભાળી શકે તેવું હોવું જોઈએ. તો કે આપણે જ્યારે નોર્મલ સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ તેમાં કોઈ વધારાનું હેવી સ્ટ્રક્ચર કે કંઈ વાપરતા નથી, તો તે કેટલી સ્પીડ લિમિટ સહન કરી શકે છે, કેટલી ગતિનો પવન સહન કરી શકે છે? તો કે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાતો હોય તેની સામે આપણા માઉન્ટિંગ અથવા આપણી સોલાર પીવી સિસ્ટમને કંઈ નુકસાન પહોંચતું નથી. તેટલી મેક્સિમમ સ્પીડ લિમિટ સુધી પોતાની જાતને ટકાવી રાખી શકે છે, બરાબર. તે આપણી સ્ટાન્ડર્ડ સ્પીડ લિમિટ થઈ, બરાબર. તો કે હવે આપણે કોઈ સ્પેસિફિક ડિઝાઇન, બરાબર, કે આપણું સ્ટ્રક્ચર હેવી કરી દઈએ, માઉન્ટિંગ હેવી કરી દઈએ, બરાબર, તો તે કેટલી સ્પીડ સુધી પવનને સહન કરી શકશે? તો તે કેટલું? તો કે 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપને પોતાને સંભાળી શકે તેવું હોવું જોઈએ. તે વિશિષ્ટ ડિઝાઇનવાળું સ્ટ્રક્ચર આપણે હશે. પછી તો કે તમારા ચોક્કસ સ્થાન પર મહત્તમ અપેક્ષિત પવનની સ્પીડ ધ્યાનમાં રાખી તમારી સોલાર પેનલની માઉન્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવેલી હોવી જોઈએ. તો કે તમે કઈ જગ્યાએ, એટલે કે સ્થાનિક એટલે કઈ જગ્યાએ તમે સોલાર પીવી સિસ્ટમને બનાવો છો તેને ધ્યાનમાં રાખી, ત્યાંના પવનના લોડ ઝોનને ધ્યાનમાં રાખી અને આપણી માઉન્ટિંગ સિસ્ટમ બનાવેલી હોવી જોઈએ, બરાબર. ત્યાં વર્ષ દરમિયાન કેટલી વખત વાવાઝોડા કે મેક્સિમમ સ્પીડ સુધી પવન ફૂંકાય છે એ ધ્યાનમાં રાખી અને માઉન્ટિંગ સ્ટ્રક્ચર આપણું બનાવવું જોઈએ. તેનાથી શું થશે? તો કે તે સ્પીડ લિમિટની અંદર જે પવન રહેશે, બરાબર, તો આપણા સ્ટ્રક્ચરને કંઈ નુકસાન પહોંચશે નહીં, અને પવન જ્યારે તે સ્પીડથી વધશે ત્યારે જ આપણા સ્ટ્રક્ચર ડેમેજ થશે, બરાબર. હવે બીજો એક આપણો ટોપિક છે તો કે સોલાર રૂફટોપ સિસ્ટમની ઊંચાઈ, બરાબર. આ એક મહત્વનો ટોપિક છે કે સોલારમાં રૂફટોપ સિસ્ટમ તમે કેટલી ઊંચાઈ ઉપર કે કેટલા માઉન્ટિંગની કેટલી ઊંચાઈ રાખો છો અને તેના ઉપર સોલાર પેનલને માઉન્ટ કરો છો. તો કે સોલાર પેનલની ઊંચાઈ નક્કી કરવા માટે મહત્તમ જનરેશન માટેની જરૂરી ટિલ્ટ એંગલ, મેન્ટેનન્સ જેવા પરિબળોને ધ્યાને લેવામાં આવે છે. તો કે આપણો શરૂઆતથી એક જ ગોલ હોવો જોઈએ કે જે આપણે સોલાર પીવી સિસ્ટમ માઉન્ટ કરીએ છીએ, બેસાડીએ છીએ અથવા ઇન્સ્ટોલ કરીએ છીએ તે મેક્સિમમ આઉટપુટ આપણે પ્રોવાઈડ કરે, મેક્સિમમ એફિશિયન્સી ઉપર કામ કરે. તે રીતે આપણે તેનું માઉન્ટિંગ સિસ્ટમ અને તેની ઊંચાઈ નક્કી કરવી જોઈએ. તો તેમાં મહત્વનું શું છે? તો કે ટિલ્ટ એંગલ, બરાબર. સોલાર પેનલ છે તે ફ્લેટ નહીં પણ આપણે અમુક દિશામાં ટિલ્ટ રાખીએ છીએ કે ત્રાંસી રાખીએ છીએ, બરાબર. એ ટિલ્ટ એંગલ મહત્વનો છે, બરાબર. ટિલ્ટ એંગલ આપણે વધુ હોય તો એની ઊંચાઈ વધારે રાખી શકતા નથી, બરાબર. તો કે ટિલ્ટ એંગલ જે પ્રમાણે હોય એ પ્રમાણે તો આપણે તેની ઊંચાઈ રાખવી જોઈએ, બરાબર. પછી મેન્ટેનન્સ એટલે તો કે પેનલને આપણે વારંવાર સાફ કરવી પડે છે, તેની ઉપરનું ધૂળ રજકણની સફાઈ કરવી પડે છે, તેને ક્યારેક ધોવાની પણ કે વોશિંગ કરવાની પણ જરૂર પડે છે. તો આપણે એટલી હાઇટ ઉપર રાખી દીધી હોય તો ત્યાંથી આપણે સાફ કરવામાં અને વોશિંગ કરવામાં તકલીફ થવાની છે, બરાબર. તો કે તે મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને પણ આની ઊંચાઈ સેટ કરવામાં આવે છે. પછી સામાન્ય રીતે રૂફટોપ સિસ્ટમની ઊંચાઈ 1.8 થી 2.5 મીટર અથવા ફૂટમાં લઈએ તો 6 થી 8 ફૂટ રાખવામાં આવે છે. જો અન્ય કોઈ સ્ટ્રક્ચર કે બિલ્ડિંગનો પડછાયો રૂફટોપ સિસ્ટમ ઉપર પડે તેમ હોય તો તેવા કિસ્સામાં સિસ્ટમની હાઇટ સ્ટાન્ડર્ડ હાઇટ કરતાં વધુ રાખવામાં આવે છે. તો કે સામાન્ય આપણી રૂફટોપ સિસ્ટમ છે કે જેની ઉપર કોઈ પણ બિલ્ડિંગ અથવા વૃક્ષ કે કોઈ પણ અન્ય સંસાધનોનો પડછાયો પડતો નથી, એટલે કે તે સૂર્યપ્રકાશને બ્લોક કરતું નથી. તો તેવા કિસ્સામાં કેટલી હાઇટ રાખવામાં આવે? તો કે 1.8 મીટરથી લઈને 2.5 મીટર સુધીની, મિનિમમ 1.8 અને મેક્સિમમ કેટલી? તો કે 2.5 મીટર સુધીની. તેનું ફૂટમાં જોઈએ તો કે 6 થી 8 ફૂટની ઊંચાઈ રાખવામાં આવે છે. એટલી હાઇટમાં તો કે સરળતાથી આપણે મેન્ટેનન્સ પણ થઈ શકે અને જે મેક્સિમમ આઉટપુટ મળે એ પ્રમાણે આપણે એનો ટિલ્ટ એંગલ પણ સેટ કરી શકીએ. જ્યારે તે સિસ્ટમ ઉપર કે આપણી સોલાર પીવી સિસ્ટમ છે તેની ઉપર કોઈ પણ જગ્યાનો પડછાયો અથવા છાંયો પડતો હોય ત્યારે આપણે સ્વાભાવિક વાત છે કે તેની હાઇટ વધારવી પડે છે. આપણે રૂફટોપમાં જોઈએ કે આજુબાજુના આપણા પાડોશીના મકાન છે,
બરોબર, આપણો સીડી રૂમ છે તેનો પડછાયો આપણી સોલાર પીવી સિસ્ટમ ઉપર પડે તો શું થાય તો કે સૂર્યપ્રકાશ સોલાર પેનલને મળે નહીં અને તેના હિસાબે જનરેશન થાય નહીં. એટલે તેવા કિસ્સામાં આપણે શું કરવું પડે તો કે સોલાર રૂફટોપ સિસ્ટમ છે આપણે તેની માઉન્ટિંગની હાઇટ વધારે રાખવી પડે છે. પછી સેફટી માટે ખાસ તે નક્કી કરવું જરૂરી છે કે આપણું માઉન્ટિંગ સ્ટ્રક્ચર પેનલના વજન, પવનના ભારને ટેકો આપી શકે તેમ સક્ષમ છે કે નહીં. જો માઉન્ટિંગ સ્ટ્રક્ચરની હાઇટ સ્ટાન્ડર્ડ હાઇટ કરતાં વધુ રાખવામાં આવે તો મજબૂતાઈમાં પણ વધારો કરવો આવશ્યક બની જાય છે. આ મુદ્દા ઉપરથી આપણે એ સમજવાનું છે કે આપણી માઉન્ટિંગની હાઇટ છે બરાબર તે સ્ટ્રક્ચર પેનલના વજન અને પવનના ભારને સહન કરી શકે તેટલું હોવું જોઈએ. તો આપણી જે સ્ટાન્ડર્ડ સાઇઝ કરતાં આપણે હાઇટ વધારીએ છીએ તો સામે આપણે મજબૂતાઈ પણ વધારવી પડશે, માઉન્ટિંગની મજબૂતાઈ પણ આપણે વધારવી પડશે. કારણ કે જેમ જેમ ઊંચાઈ વધશે તેમ પવનની ગતિથી તેને ભારે પવન લાગશે બરાબર. એના હિસાબે ઉડવાની કે ડેમેજ થવાની શક્યતા વધતી જશે બરાબર. તો આપણે હાઇટ વધારીએ છીએ બરાબર તો સામે આપણે સ્ટ્રક્ચરની મજબૂતાઈ પણ વધારવી પડશે. તો તે પછીનો આપણો ટોપિક છે કે સોલાર રૂફ ઉપર પેનલનું લોકેશન. તેમાંનો પહેલો છે કે રૂફટોપ સિસ્ટમની દિશા, કે રૂફટોપ સિસ્ટમ જે આપણે સોલાર પેનલ રાખીએ છીએ કઈ દિશાની સામે રાખીએ છીએ તે મહત્વનું બની જાય છે અને તે જાણવું ખૂબ જ જરૂરી છે બરાબર. તો મહત્તમ સૂર્યપ્રકાશ માટે સિસ્ટમની સામેનો ભાગ દક્ષિણ દિશા તરફ આદર્શ માનવામાં આવે છે. તો કે આપણા ભારત દેશમાં મોસ્ટ ઓફ સૂર્ય કઈ રીતે ઉગે છે તે પ્રમાણે જોઈએ બરોબર. તો કે આદર્શ દિશા કઈ છે તો કે દક્ષિણ દિશા સામે આપણું સોલાર પેનલનું ફેસ રાખવામાં આવે છે બરોબર. તેનાથી શું થાય તો કે આખા દિવસ દરમિયાન મેક્સિમમ સૂર્યપ્રકાશ સોલાર પેનલ ઉપર પડશે અને આપણે મેક્સિમમ આઉટપુટ સોલાર પેનલમાંથી મળશે બરાબર. તો કે પહેલાં કોઈ શરૂઆતમાં આપણે કઈ દિશા રાખવાની તો કે દક્ષિણ દિશા. હવે દક્ષિણ દિશા આપણે રાખી શકતા ન હોય, તેમાં કોઈ પણ અવરોધ ઊભા થતા હોય બરાબર, અથવા આજુબાજુના બિલ્ડિંગનો કે કોઈ પણ પડછાયો પડતો હોય એ દિશા રાખવામાં એ તકલીફ થતી હોય તો બીજું કયું દિશા રાખીએ તો કે પૂર્વ અથવા પશ્ચિમ બરાબર. પૂર્વ અથવા પશ્ચિમ. દક્ષિણ દિશા આપણે નથી રાખી શકતા તો પૂર્વ દિશા અથવા પશ્ચિમ દિશામાં સોલાર પેનલનો ફેસ રાખવો જોઈએ અને ઉત્તર દિશા ટાળવી જોઈએ. કે બને ત્યાં સુધી આપણે સૌપ્રથમ દક્ષિણ, પછી પૂર્વ અથવા પશ્ચિમ અને પછી ઉત્તર દિશાનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે ઉત્તર દિશામાં સૂર્યપ્રકાશ મિનિમમ મળે છે. તે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સૌથી ઓછામાં ઓછો કે કઈ સિસ્ટમમાં મળશે તો કે જેનું મોઢું ઉત્તર દિશા તરફ હશે. એટલે આપણે શું કહીએ છીએ તો કે ઉત્તર દિશાને ટાળવી જોઈએ. પછી પેનલના લોકેશનમાં બીજા નંબરનો પોઈન્ટ છે શેડિંગ, છાંયો. રૂફટોપ સિસ્ટમનું સ્થાન વૃક્ષો, પાડોશી ઇમારતો અથવા અન્ય અવરોધોનો છાંયો ના પડે તેવું હોવું જોઈએ. કારણ કે છાંયો પાવર આઉટપુટમાં અસરકારક ઘટાડો કરે છે. તો કે આપણે શરૂઆતમાં પણ કીધું હતું, આની પહેલાં પણ કીધું હતું કે જે આપણી રૂફટોપ સિસ્ટમ છે બરાબર તેની ઉપર કોઈ પણ બિલ્ડિંગ, ઇમારત કે આપણે પાડોશીના મકાનનું કે પાડોશી બિલ્ડિંગનું એના ઉપર પડછાયો પડવો જોઈએ નહીં બરાબર. તેનાથી શું થશે તો કે તેના ઉપર સૂર્યપ્રકાશ ઓછો પડશે તો સામે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી ઓછી મળશે અને એના આઉટપુટમાં શું થશે તો કે ઘટાડો થશે બરાબર. એટલે આપણું રૂફટોપ પેનલ સિસ્ટમ છે તેનું લોકેશન એવું હોવું જોઈએ કે કોઈ પણ ઇમારત કે વૃક્ષનો તેના ઉપર છાંયો પડવો જોઈએ નહીં. પછી છતની મજબૂતાઈ. છત પેનલ્સ અને માઉન્ટિંગ સ્ટ્રક્ચરના વજનને ઝીલવા માટે પૂરતી મજબૂત હોવી જોઈએ બરાબર. તો કે જે છત ઉપર આપણે રૂફટોપ સિસ્ટમને માઉન્ટ કરીએ છીએ બરાબર, કે આપણું માઉન્ટિંગ બેસાડીએ છીએ અને એની ઉપર આપણે સોલાર પેનલ રાખીએ છીએ તે છત મજબૂત હોવી જોઈએ. કારણ કે આપણે ડ્રિલિંગ કરી અને માઉન્ટિંગ બેસાડીએ છીએ અથવા ક્લેમ્પ મારીને માઉન્ટિંગ બેસાડીએ છીએ, આપણી છત જ મજબૂત નહીં હોય બરાબર તો એ માઉન્ટિંગને સપોર્ટ આપી શકશે નહીં અને પવન સામે કે કુદરતી આફત સામે તેને સપોર્ટ નહીં આપી શકે, રક્ષણ નહીં આપી શકે. એટલે જે આપણે પહેલાં તે ચકાસવું જરૂરી છે કે આપણા માઉન્ટિંગ સ્ટ્રક્ચરને ટકાવી રાખવા માટે આપણી છતની યોગ્ય મજબૂતાઈ છે કે નહીં. પવનની ગતિ બરાબર, આપણે અગાઉ જોયું કે પવનની ગતિ એટલે કે પવનની સ્પીડ આપણા રૂફટોપ સિસ્ટમને કઈ રીતે અસર કરે છે તે આપણે જોયું તો કે માઉન્ટિંગ સ્ટ્રક્ચરના સ્થાનિક પવનની સ્થિતિનો સામનો કરી શકે તે રીતે ડિઝાઇન કરેલું હોવું જોઈએ. ખાસ કરીને વાવાઝોડા અથવા ચક્રવાત જેવી સ્થિતિમાં ટકી શકે એટલું મજબૂત હોવું જોઈએ. તો કે લોકેશન આપણે નક્કી કરીએ છીએ, આપણી છત ઉપર સોલાર પીવી સિસ્ટમનું લોકેશન નક્કી કરીએ છીએ બરાબર, તો ત્યારે પવનની ગતિને પણ પરિબળ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેનાથી શું થાય તો કે આપણે એવી જગ્યાએ માઉન્ટ કરવી. જો આપણે એ છત ઉપર બીજા કોઈ બિલ્ડિંગ, ઇમારત કે વૃક્ષનો છાંયો પડતો ન હોય તો બને ત્યાં સુધી કોઈ પણ દિવાલ, એક સાઈડ દિવાલને અડીને રાખવી. તેનાથી શું થશે તો કે આપણા સ્ટ્રક્ચરને દિવાલની પણ મજબૂતાઈનો
ફાયદો મળશે અને તે સારી રીતે ટેકો આપી શકશે. બરાબર. તો તેનાથી શું તો કે લોકેશન એવી જગ્યાએ કે તો કે દિવાલને અડીને રાખવું, તેનાથી શું તો કે પવનની ગતિનો ઇફેક્ટ ઓછી થશે. બરાબર. ચોથા નંબરનું પરિબળ છે આપણું તો કે રૂફ ઉપરની જગ્યા. સોલાર પેનલનું લોકેશન નક્કી કરવા માટેનું ચોથા નંબરનું પરિબળ આપણું છે રૂફ ઉપરની જગ્યા. તો કે ખાતરી કરો કે રૂફટોપ સિસ્ટમમાં માટે પૂરતી જગ્યા છે. એક સારો નિયમ એ છે કે 1 કિલોવોટ ક્ષમતા માટે લગભગ 100 થી 130 ચોરસ ફૂટની છાયામુક્ત જગ્યા હોવી જોઈએ. બરાબર. તો કે કોઈ પણ ઇમારત અથવા આપણા મકાન ઉપર જ્યારે આપણે સોલાર પીવી સિસ્ટમ માઉન્ટ કરીએ છીએ તો એક વસ્તુ જરૂરી બને છે કે આપણી પાસે પૂરતી જગ્યા હોવી જોઈએ. બરાબર. તો કે 1 કિલોવોટની સિસ્ટમ આપણે જ્યારે માઉન્ટ કરીએ છીએ તો તેમાં કેટલી જગ્યા જોઈએ છે તો કે 100 થી 130 ચોરસ ફૂટ જેટલી છાયામુક્ત જગ્યા. તો કે એવી જગ્યા હોવી જોઈએ કે તે જગ્યા ઉપર કોઈ પણ બિલ્ડિંગ કે ઇમારત કે વૃક્ષનો છાંયો પડતો નથી. તેવી કેટલી તો કે 1 કિલોવોટ સિસ્ટમ માટે 100 થી 130 ચોરસ ફૂટ જગ્યાની આપણે જરૂર પડે છે. આપણે નોર્મલી કેટલી તો કે 3 કિલોવોટની ડોમેસ્ટિક યુઝ માટે 3 કિલોવોટની સિસ્ટમ આપણે માઉન્ટ કરીએ છીએ તો કેટલી તો કે 300 થી 350 ચોરસ ફૂટની જગ્યા તેના માટે જરૂરી બની જાય છે. પણ કેવી જગ્યા તો કે છાયામુક્ત જગ્યા હોવી જોઈએ. હવે આજે આપણે કયા કયા ટોપિક માર્ગદર્શન મેળવ્યું તો કે સોલાર પાથ ફાઇન્ડર, પછી એના પછી સન પાથ ડાયાગ્રામ, પછી વિન્ડ લોડ કન્ડિશન. વિન્ડ લોડ કન્ડિશનમાં આપણે શું જોયું તો કે તેની પોઝિટિવ ઇફેક્ટ, વિન્ડની સોલાર સિસ્ટમ પર પોઝિટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇફેક્ટ. એના પછી આપણે જોયું કે સોલાર સિસ્ટમ પર પવનની ગતિની અસરો. એના પછી જોયું તો કે સોલાર પીવી સિસ્ટમનું આપણું લોકેશન. હવે આજે જે લેસન જોયું તેને રિલેટેડ આપણે MCQ જોશું. તો આપણો પહેલા નંબરનો MCQ છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એ છે કે કોઈ પણ સ્થાન પર સૂર્યના માર્ગનું વિશ્લેષણ કરવા માટે કયું સાધન વપરાય છે. કે કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ સ્થાન ઉપર આપણે સોલાર પીવી સિસ્ટમ માઉન્ટ કરવી છે તો સૂર્યના માર્ગનું વિશ્લેષણ કે સૂર્ય પ્રકાશ કેટલો હશે અને દિવસ દરમિયાન ત્યાં કેટલી કલાક સુધી સૂર્યપ્રકાશ આપી શકશે તેનું વિશ્લેષણ કરવું હોય તો તેમાં કયું સાધન વપરાય છે. તો આપણી પાસે ઓપ્શન છે સોલાર સેલ, સોલાર પાથ ફાઇન્ડર, પછી કંપાસ કે સોલાર ડાયરેક્શન ટ્રેકર. તો તમે સૌ જાણો છો કે આમાં આપણો જવાબ આવશે સોલાર પાથ ફાઇન્ડર. કે સોલાર પાથ ફાઇન્ડરનો આપણે ઉપયોગ કરીએ છીએ કેના માટે તો કે સૂર્યના માર્ગનું વિશ્લેષણ કરવા માટે. બીજા નંબરનો MCQ આપણે છે કે સોલાર પાથ ફાઇન્ડરનું હૃદય તરીકે નીચેનામાંથી કોને કહેવામાં આવે છે. આપણું સોલાર પાથ ફાઇન્ડર જે ડિવાઇસ હતું તેમાં અલગ અલગ 4 ડિવાઇસ વપરાતા હતા. કયા કયા તો કે સન પાથ ડાયાગ્રામ છે, બરાબર, પછી બબલ લેવલર છે, પછી તો કે મેગ્નેટિક કંપાસ છે અને એક રિફ્લેક્ટર ડોમ છે. બરાબર. આ 4 સાધનમાંથી તેનું હૃદય એટલે કે તેમાં સૌથી મહત્વનું ડિવાઇસની અંદર સાધન કયું હતું તે આપણે જોવાનું. તેમાં આપણી પાસે ઓપ્શન છે રિફ્લેક્ટિવ ડોમ, સનપાથ ડાયાગ્રામ અને સોલાર બેટરી. બરાબર. તો કે આપણે સનપાથ ડાયાગ્રામને આપણું સોલાર પાથ ફાઇન્ડરના હૃદય તરીકે ઓળખતા હતા. બરાબર. બીજું એક આમાં ત્રીજા નંબરના ઓપ્શન ઉપરથી આપણે શીખવાનું એ છે કે સોલાર બેટરી. બરાબર. તો કે સોલાર પાથ ફાઇન્ડર એવું ડિવાઇસ છે કે તેમાં કોઈ પણ બેટરીની જરૂર પડતી નથી કે પાવર સોર્સની જરૂર પડતી નથી. તેના વગર જ તે શું તો કે આપણે ગ્રાફ દોરીને આપે છે કે તેના ઉપરથી આપણે ગ્રાફ દોરી શકીએ છીએ કે આખા દિવસ દરમિયાન સૂર્યનો માર્ગ શું હશે, કેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ત્યાં પડશે અને કેટલા પ્રમાણમાં આપણી પેનલ ઉપર રેડિયેશન પડશે. એટલે કે આમાં કોઈ બહારના સોર્સની આપણે જરૂર પડતી નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણો એ છે કે સન પાથ ડાયાગ્રામમાં વર્ટિકલ લાઇન શું દર્શાવે છે. બરાબર. સન પાથ ડાયાગ્રામ આપણો હતો તેમાં એક વર્ટિકલ લાઇન હતી, પછી એક કોન્સેન્ટ્રિક એલિપ્સ લાઇન હતી અને ત્રીજા નંબરનું હતું આપણા જે નાના નાના નંબર્સ હતા. બરાબર. તમારી પાસે 3 ઓપ્શન છે તો કે સમય, બરાબર, પછી દર મહિના દરમિયાન સૂર્યનો એવરેજ પાથ કે સોલાર રેડિયેશનની ટકાવારી. તો આપણે જોયું તો એ પ્રમાણે તો કે જે વર્ટિકલ લાઇન છે તે શું દર્શાવશે તો કે તે દર્શાવશે દર મહિના દરમિયાન સૂર્યનો એવરેજ પાથ. બરાબર. કે અલગ અલગ મહિનામાં તે ચોક્કસ સ્થાન ઉપર કેટલો સૂર્યનો એવરેજ પાથ આપણે મળશે, કેટલા પ્રમાણમાં સૂર્યની એવરેજ એનર્જી આપણે મળશે, સોલાર એનર્જી મળશે. બરાબર. તે દર્શાવે છે. કોણ દર્શાવે છે તો કે વર્ટિકલ લાઇન. જે આપણી વર્ટિકલ લાઇન હશે સોલાર પાથ ફાઇન્ડરમાં, બરાબર, અથવા સન પાથ ડાયાગ્રામમાં તે શું દર્શાવશે તો કે દર મહિના દરમિયાન સૂર્યનો એવરેજ પાથ. ચોથા નંબરનો આપણો પ્રશ્ન છે MCQ બેઝ પ્રશ્ન એ છે કે સન પાથ ડાયાગ્રામમાં કોન્સેન્ટ્રેટિક આર્ક પરના નાના નંબર
શું દર્શાવે છે? બરાબર, તો કે જે આપણો સનપાથ ડાયાગ્રામ હતો એમાં કોન્સન્ટ્રેટિક આર્ક એટલે આ રીતની આર્ક હતી, બરાબર, એની ઉપર નાના નાના નંબર આપેલા હતા. તે શું દર્શાવે છે ને તે આપણે જોવાનું છે. તો આપણી પાસે ઓપ્શન છે તો કે સમય, મહિના અને સોલાર રેડિયેશનની ટકાવારી. તો કે જે નાના નાના નંબર હતા કોન્સન્ટ્રેટિક આર્ક ઉપર તે શું દર્શાવતા હતા? તો કે સોલાર રેડિયેશનની ટકાવારી. કઈ રીતે? તો કે આખા દિવસ દરમિયાન દર 30 મિનિટમાં એવરેજ વધારો કેટલો થાય છે, બરાબર, સોલાર રેડિયેશનમાં વધારો કેટલો થાય છે તે દર્શાવશે. કોણ દર્શાવશે? તો કે સનપાથ ડાયાગ્રામમાં કોન્સન્ટ્રેટિક આર્ક પરના નાના નંબર શું દર્શાવશે? તો કે સોલાર રેડિયેશનની ટકાવારી. 5મા નંબરનો આપણો ક્વેશ્ચન છે કે વિન્ડ લોડ કન્ડિશનની પોઝિટિવ અસર નીચેનામાંથી કઈ છે? એમાં આપણી પાસે ઓપ્શન છે તો કે કાર્યદક્ષતામાં વધારો. કાર્યદક્ષતા એટલે તો કે એફિશિયન્સીમાં વધારો. પછી ઓછું મેન્ટેનન્સ, બરાબર. પછી ઓપ્શન સી છે આપણી પાસે હાયર પાવર આઉટપુટ. અને ડી છે તો કે ઉપરોક્ત તમામ. તો કે આપણે વિન્ડ લોડ કન્ડિશનની પોઝિટિવ અસરો જોઈતી, બરાબર, તેમાંથી તો કે ભાઈ કાર્યદક્ષતામાં વધારો પણ થતો હતો. અમુક સમય સુધી આપણી પેનલને કુલિંગ્સ મળે, કુલિંગ પવનના લીધે કુલિંગ થાય છે, બરાબર. તેના લીધે શું થાય છે? તો આપણે સોલાર પીવી સિસ્ટમની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સીમાં વધારો થાય છે, બરાબર. પછી ઓછું મેન્ટેનન્સ. તો કે ઉપરનું ધૂળ રજકણને સાફ થઈ જાય છે, બરાબર. એના હિસાબે શું થાય છે? તો કે પવનના હિસાબે ધૂળ રજકણ સાફ થવાથી આપણું મેન્ટેનન્સ શું થાય છે? તો કે ઘટે છે, બરાબર. પછી ત્રીજું હાયર આઉટપુટ. તો કે જેમ પેનલ ઠંડી હશે તેમ તેનું આઉટપુટ શું થશે? મેક્સિમમ આપણે મળશે, બરાબર. તો કે હાયર આઉટપુટ પણ પવનના લીધે મળે છે. તો આમાં આપણો સાચો જવાબ શું આવશે? તો કે ઉપરોક્ત તમામ. હવે 6થા નંબરનો આપણો પ્રશ્ન છે કે નોર્મલ રૂફટોપ સિસ્ટમ કેટલી વિન્ડ સ્પીડ સહન કરી શકે છે? બરાબર, કે આપણે નોર્મલી રૂફટોપ સિસ્ટમ ડિઝાઇન કરી છે, સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચરથી ડિઝાઇન કરી છે, તો કે કેટલી વિન્ડ સ્પીડ સુધીનો પવન તે સહન કરી શકશે? તેમાં આપણી પાસે ઓપ્શન છે તો કે 190 કિલોમીટર પ્રતિ કલાક, 185 કિલોમીટર પ્રતિ કલાક, 150 કિલોમીટર પ્રતિ કલાક કે 125 કિલોમીટર પ્રતિ કલાક. તો આમાં નોર્મલ સ્ટ્રક્ચર કીધું છે. નોર્મલ સ્ટ્રક્ચર કેટલી વિન્ડ સ્પીડને સહન કરી શકશે? તો કે 150 કિલોમીટર પ્રતિ કલાક. કે જ્યાં સુધી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકાતો હશે ત્યાં સુધી આપણા સ્ટ્રક્ચરને, આપણા માઉન્ટિંગ્સને કંઈ નુકસાન થશે નહીં. 7મા નંબરનો પ્રશ્ન છે સ્પેસિફાઈડ રૂફટોપ સિસ્ટમ કેટલી વિન્ડ સ્પીડ સુધી ડિઝાઇન કરી શકાય છે? બરાબર, તો કે આપણે વધીને સ્ટ્રક્ચર મજબૂત કરાવી, બરાબર. જે આપણું માઉન્ટિંગનો સ્ટ્રક્ચર, જે પાઇપ વપરાણા છે તેનો ડાયામીટર વધારી, તેની સાઇઝ વધારી અથવા પાઇપની સંખ્યા વધારી, બરાબર. અને જ્યારે આપણે સ્ટ્રક્ચર આપણું મજબૂત બનાવીએ છીએ, આપણે સિસ્ટમને સ્પેસિફાઈડ જે પ્રમાણે સ્પેસિફિકેશન હોય તે પ્રમાણે બનાવીએ છીએ, બરાબર, તો કેટલી સ્પીડ લિમિટ તે સહન કરી શકશે? બરાબર, તો આપણી પાસે ઓપ્શન છે 190 કિલોમીટર પ્રતિ કલાક, 180 કિલોમીટર પ્રતિ કલાક, 150 કિલોમીટર પ્રતિ કલાક અને 125 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો એમાં આપણો જવાબ આવશે 180 કિલોમીટર પ્રતિ કલાક. પછી 8મા નંબરનો આપણો ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે રૂફટોપ સિસ્ટમ કેટલી હાઇટ માટે ડિઝાઇન કરવામાં આવે છે? કે આપણી રૂફટોપ સિસ્ટમ છે, બરાબર, તેની છતથી કેટલી ઊંચાઈ હોવી જોઈએ તે આ ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે, બરાબર. તો કે આપણી પાસે કયા કયા? તો કે 1.8 થી 2.5 મીટર સુધી, 3 થી 5 મીટર સુધી, 0.5 થી 1 મીટર સુધી કે 6 થી 8 મીટર સુધી, બરાબર. તો તમને બધાને ખબર જ છે આમાં આપણો સાચો જવાબ શું છે? તો કે 1.8 થી 2.5 મીટર સુધીની આપણી ઊંચાઈ રાખવામાં આવે છે. આ આપણી શું થઈ? સ્ટાન્ડર્ડ હાઇટ થઈ, બરાબર. જ્યારે આપણી સોલાર પીવી સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પડછાયો પડે છે અથવા શેડિંગ પડે છે, બરાબર, આજુબાજુની ઇમારતનો છાંયો અથવા વૃક્ષનો છાંયો પડે છે ત્યારે આપણે હાઇટ વધારવી પડે છે, બરાબર. હવે આ જ પ્રશ્નમાં જ્યારે તમને એમ કીધું હોય, બરાબર, કે સ્ટાન્ડર્ડ હાઇટ આપણે ફૂટમાં જોવી હોય તો કેટલી આવે? તો કે સ્ટાન્ડર્ડ હાઇટ આપણે ફૂટમાં જોવી હોય તો કે 6 થી 8 ફૂટ, બરાબર. તો કે સ્ટાન્ડર્ડ હાઇટ આપણી સિસ્ટમની કેટલી છે? તો કે મીટરમાં જોઈએ તો 1.8 થી 2.5 મીટર અને ફૂટમાં જોઈએ તો 6 થી 8 ફૂટ, બરાબર. આ આપણી સિસ્ટમની સ્ટાન્ડર્ડ હાઇટ થઈ છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર પાથ ફાઇન્ડર, સનપાથ ડાયાગ્રામ અને વિન્ડ લોડ કન્ડિશન ઓન સોલાર પીવી પેનલ્સ
વિશે વિગતવાર તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આભાર.